Unit 1, 1.1 Walk a little slower. Walk a little slower, Daddy, said a little child so small. અહીં આ કવિતામાં એક નાનું બાળક તેના પિતાને જીવનનો માર્ગદર્શક રોલ માને છે અને તેમને ધીમું ચાલવા માટે કહી રહ્યો છે. આઈ એમ ફોલોઈંગ ઇન યોર ફૂટસ્ટેપ્સ એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ ફોલ. એટલે કે પપ્પા, હું તમારા જેવો જ બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું, તમારા પગલાં પર ચાલી રહ્યો છું અને હું પડી જવા માંગતો નથી, એટલે કે કોઈ પણ પ્રકારની ભૂલ કરવા માંગતો નથી, માટે તમે થોડા ધીમા ચાલો. સમટાઈમ્સ યોર સ્ટેપ્સ આર વેરી ફાસ્ટ. સમટાઈમ્સ દે આર હાર્ડ ટુ સી. એટલે કે તમારા ડગલા એટલે કે તમારા નિર્ણયો ક્યારેક ખૂબ ઝડપી હોય છે, તો ક્યારેક તેને સમજવા મારા માટે અઘરા હોય છે. સો વોક અ લિટલ સ્લોઅર રેડી ફોર યુ આર લીડિંગ મી. તો પપ્પા, તમે થોડા ધીમા ચાલો, કારણ કે મારા જીવનનું તમે જ માર્ગદર્શન કરી રહ્યા છો અને હું તમારા ડગલા ઉપર જ ચાલું છું, તમને અનુસરું છું અને એ પ્રમાણે આગળ આવું છું. આગળ બાળક કહી રહ્યો છે, સમ ડે વેન આઈ એમ ઓલ ગ્રોન અપ યુ આર વોટ આઈ વોન્ટ ટુ બી. એટલે કે ભવિષ્યમાં જ્યારે હું તમારા જેવો મોટો થઈશ ત્યારે તમારા જેવો જ હું બનવા માંગુ છું. દેન આઈ વિલ હેવ અ લિટલ ચાઇલ્ડ હુ વિલ વોન્ટ ટુ ફોલો મી. અને મારી પાસે પણ એક નાનું બાળક હશે, તે પણ મારા જ પગલે ચાલવા માંગશે. એટલે કે હું તમારા પગલાં ઉપર ચાલું, તમારું અનુકરણ કરું, તો મારું બાળક પણ તમારું જ અનુકરણ કરે એવી હું આશા રાખું છું, ઈચ્છા રાખું છું. એન્ડ આઈ વુડ વોન્ટ ટુ લીડ જસ્ટ રાઇટ એન્ડ નો ધેટ આઈ વોઝ ટ્રુ. એટલે કે હું પણ એને એવી જ રીતે લીડ એટલે કે માર્ગદર્શક એનો બનવા માંગુ છું, જેટલું સારી રીતે તમે મારા માર્ગદર્શક બની રહ્યા છો. એટલે કે બાળકને બિલકુલ સાચો રસ્તો બતાવવા માંગુ છું, હું તેની પાસે સાચો થવા માટે માંગુ છું. માટે એ જરૂરી છે કે હું આજે તમારી પાસેથી સાચી બાબતો શીખું. એટલે પપ્પા, તમે થોડા ધીમા ચાલો, કારણ કે મારે તમને જ અનુસરવું છે. સો વોક અ લિટલ સ્લોઅર ડેડી ફોર આઈ મસ્ટ ફોલો યુ. એટલે કે મારે તમને જ અનુસરણ કરવું છે, તમારું જ અનુકરણ કરવું છે, તેથી તમે થોડા ધીમા ચાલો. આ કવિતાનો મર્મ અહીંયા સેન્ટ્રલ આઈડિયા આપેલો છે કે બાળકો માટે તેમના માતા પિતા જ એક રોલ મોડેલ હોય છે. માતા પિતા જે કાંઈ પણ કરે તે બાળક ખૂબ ધ્યાનથી જુએ છે અને શીખે છે. માતા પિતા એ બાળકની ગતિને સમજીને તેના જીવનમાં સાચો માર્ગ બતાવવો જોઈએ. પરીક્ષામાં 5 માર્ક માટે પૂછાય છે અપ્રિસિએશન ઓફ પોએમ. તો સૌપ્રથમ આપણે ટાઇટલ જોઈશું, વોક અ લિટલ સ્લોઅર. અહીં આજે કાવ્યના જે રચેતા છે તે અજ્ઞાન છે, તે એક અજાણ વ્યક્તિ છે, તેથી આપણે એને એનોનિમસ લખીશું. રાઇમિંગ સ્કીમ ABCB, કારણ કે એની અંદર રાઇમિંગ વર્ડ્સ આવે છે. ઉપમા અલંકારનો ઉપયોગ હોવાથી મેટાફોર છે. અને એલિટરેશન છે, કારણ કે અક્ષરોનો વારંવાર ઉપયોગ થાય છે. થીમ, જે આપણે ગુજરાતીમાં જણાવ્યું તે જ અહીં ઇંગ્લિશમાં આપેલું છે કે ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ફાધર એઝ અ રોલ મોડેલ ઇઝ ધ સેન્ટ્રલ આઈડિયા ઓફ ધ પોએમ. ધ ચાઇલ્ડ ઇન ધ પોએમ વોન્ટ્સ ટુ ઓબ્ઝર્વ એન્ડ ઇમિટેટ ધ લાઈફ લીડ બાય હિઝ or her father. Hence, the child requests the father to be more considerate towards his or her needs.